આ તરફ ગીર સોમનાથમાં ફરી એક વખત દબાણો પર ટોપ ગીરમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। સોમનાથ મહાદેવ મંદિર નજીક 40 જેટલા મકાનોને પ્રશાસને તોડી પાડ્યા। શ્રી રામ મંદિરની સામે વિવાદિત જમીન પરના મકાનને સવારે જ ખાલી કરાવવામાં આવ્યા હતા અને બપોર બાદ તમામ મકાન પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। કોર્ટે આ જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવા હુકમ કરતા સવારે મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના પર બુલડોઝર ફેરવવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। મકાન ખાલી કરાવ્યા બાદ બપોર બાદ સ્થાનિક પ્રશાસને પોલીસ બંદોબસ્ત વચ્ચે 40 મકાનોને જમીનદોસ્ત કરવાની કામગીરી કરી। આ તરફ ગીર સોમનાથમાં ફરી એક વખત દબાણો પર ટોપ ગીરમાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। સોમનાથ મહાદેવ મંદિર નજીક 40 જેટલા મકાનોને પ્રશાસને તોડી પાડ્યા। શ્રી રામ મંદિરની સામે વિવાદિત જમીન પરના મકાનને સવારે જ ખાલી કરાવવામાં આવ્યા હતા અને બપોર બાદ તમામ મકાન પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। કોર્ટે આ જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપવા હુકમ કરતા સવારે મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના પર બુલડોઝર ફેરવવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી। મકાન ખાલી કરાવ્યા બાદ બપોર બાદ સ્થાનિક પ્રશાસને પોલીસ બંદોબસ્ત વચ્ચે 40 મકાનોને જમીનદોસ્ત કરવાની કામગીરી કરી।